નમસ્કાર, હું છું ડૉક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે આજના વિડીયોની અંદર. ફરી એકવાર આપણે લઈને આવ્યા છીએ જૂના પ્રશ્નપત્રમાંથી કેટલાક પ્રશ્નો. 2024નું પ્રશ્નપત્ર છે એને આપણે સોલ્વ કરી રહ્યા હતા. તો એની અંદર 10 પ્રશ્નો છે એને જોયા હતા અને આજે કેટલાક પ્રશ્નો છે એને પણ સોલ્યુશન કરીએ. તો પ્રશ્ન નંબર 11 છે, સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરી સ્નાયુના સંકોચનને કઈ રીતે સમજાવે છે? તો એની અંદર ઓપ્શન આપ્યા છે કે એક્ટિન અને માયોસિન ફિલામેન્ટ બીજાની પાસેથી સરકી રહ્યા છે. સ્નાયુ તંતુઓનું વિસ્તરણ અને સંકોચન, સ્નાયુઓને ઉત્તેજિત કરતા વિદ્યુત તરંગો, સ્નાયુ કોષોમાં પોષક તત્વોનું શોષણ. તો સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરી છે, એટલે કે સ્લાઇડિંગ ફિલામેન્ટ્સ જે ક્રિયા છે એની અંદર શું થાય છે એવું આ પ્રશ્નની અંદર પૂછવામાં આવેલું છે. સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરી જો આપણો વિડીયો છે એ જોયો હશે તો ખ્યાલ જ હશે કે એક્ટિન અને માયોસિન ફિલામેન્ટ છે એ એક બીજાની પાસેથી સરકી રહ્યા છે, એટલે કે સ્લાઇડ કરી રહ્યા છે. તો એના ઉપરથી ને સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરી છે એનું નામ આપવામાં આવેલું છે, કારણ કે એક્ટિન છે ફિલામેન્ટ્સ એ માયોસિન ફિલામેન્ટ ઉપર સરકી રહ્યા છે, સ્લાઇડ થઈ રહ્યા છે, એવી આખી ક્રિયા છે. ત્યારબાદ 12મો પ્રશ્ન છે કે તેના લાક્ષણિક રાસાયણિક સંયોજનમાં સ્નાયુમાં નીચેની બાબતનો સમાવેશ થાય છે. એટલે કે સ્નાયુ છે તેનું રાસાયણિક સંયોજન કયા કયા પ્રકારનું છે, એની અંદર શું શું આવે છે અને કેટલા પ્રમાણમાં છે, એના ઉપર આ પ્રશ્ન છે. તો આપણે આ પણ કવર કરેલું છે. ઓપ્શન ડી છે કે સ્નાયુની અંદર 75% પાણી હોય છે, 20% પ્રોટીન હોય છે અને 5% છે એ અન્ય કાર્બનિક પદાર્થો આવેલા હોય છે. સૌથી વધારે શું હોય છે તો કે પાણી હોય છે, એની અંદર 75% જેટલું, અને 20% જેટલું પ્રોટીન હોય છે, અને 5% છે એ અન્ય કેટલાક પદાર્થો આવેલા હોય છે. ત્યારબાદ 13મો પ્રશ્ન છે, ન્યુરોમસ્ક્યુલર જંકશન એ સ્થળ પર જ્યાં, એટલે એ સ્થળ આપણે ઓપ્શનની અંદરથી ગોતી અને સિલેક્ટ કરવાનું છે કે ન્યુરોમસ્ક્યુલર જંકશન છે એ કયા સ્થળ ઉપર થાય છે. તો બે સ્નાયુઓ જોડાયેલા હોય છે તે જગ્યાએ, ચેતા અને સ્નાયુ તંતુઓ મળે છે તે જગ્યાએ, હાડકાં તેના સાંધા પર મળે છે તે જગ્યા, ટેન્ડન્સ છે એ સ્નાયુઓ પર હુમલો કરે છે. તો આની અંદર આપણે વિડીયોની અંદર કવર કરેલું છે. ઓપ્શન બી જે છે કે ચેતા અને સ્નાયુ, ચેતાતંત્રમાંથી આવેગ આવે છે અને સ્નાયુ સાથે જે જોડાય છે ત્યાં ન્યુરોમસ્ક્યુલર જંકશન ક્રિયા થાય છે. તો ચેતા અને સ્નાયુ તંતુઓ મળે છે, આ ઓપ્શન છે એ સાચો થાય છે. ત્યારબાદ 14મો પ્રશ્ન છે કે કસરતનો ઉર્જા ખર્ચ માપવાના સીધી પદ્ધતિ આ મુજબ છે. એટલે કસરત કરે છે એનો ઉર્જા ખર્ચ માપવા માટે તો ઉર્જા છે એનો એકમ કયો છે એ ખ્યાલ હોય તો પણ આ પ્રશ્ન છે એ આવડી જાય છે. કેલોરી ખ્યાલ હોય તો, અને કેલોરી માપવા માટેનું જે યંત્ર છે એને શું કહેવાય છે તો કેલોરીમેટ્રી કહેવાય છે. તો કેલોરીમેટ્રી છે એ કસરતનો ઉર્જા ખર્ચ માપવા માટેનું એક સાધન છે, એના દ્વારા એ એક પદ્ધતિ પણ કહી શકાય છે. એટલે કેલોરીમેટ્રી છે એ આપણો જવાબ બની રહે છે. ત્યારબાદ 15મો પ્રશ્ન છે કે કસરત બાદની પુનઃ પ્રારિત માટે ઉર્જાને ઝડપથી મુક્ત કરવા માટે કયું ખાદ્ય પદાર્થ છે, કસરત કર્યા હોય એવો કયો ખાદ્ય પદાર્થ છે કે જેમાંથી સૌથી ઝડપી ઉર્જા છે એ ઉત્પન્ન થાય છે. તો એની અંદર કેટલાક ઓપ્શનો આપેલા છે કે હોલ ગ્રેઇન બ્રેડ, કેળા, ચિકન બ્રેસ્ટ, ઓલિવ ઓઇલ પણ આપેલું છે. તો એની અંદર જવાબની અંદર આવે છે કે કેળા છે એ એવો ખાદ્ય પદાર્થ છે કે એની અંદરથી શરીરને ઝડપી ઉર્જા મળે છે. અને ક્રિકેટ મેચ જો જોતા હોવ છો અથવા તો કોઈ પણ રમતો તમે જોતા હોવ છો તો બ્રેક આવે છે અથવા તો ટાઈમ આઉટ લે છે ત્યારે કેટલાક ખેલાડીઓ કેળા ખાતા હોય છે.
એનું કારણ એ જ છે, સ્પર્ધા દરમિયાન કેળાનો ઉપયોગ એટલા માટે જ થાય છે કારણ કે ઉર્જા છે એ એના અંદરથી ઝડપી મુક્ત થાય છે, એટલે રિકવરી જે છે એ ઝડપી આવે છે. ત્યારબાદ 16મો પ્રશ્ન છે, રમતગમતની ઈજા વ્યવસ્થાપનમાં પુનર્વસનનો પ્રાથમિક ધ્યેય નીચે મુજબ છે. પુનર્વસન રિહેબિલિટેશન જેને કહેવાય છે, અંગ્રેજીની અંદર રિહેબિલિટેશન કહેવાય છે કે રમતગમતની ઈજા થઈ છે કોઈ ખેલાડીને, તો એને રિહેબિલિટેશન માટે શું સૌથી અગત્યનું છે, સૌથી વધારે જરૂરી છે નીચેના ઓપ્શનમાંથી? તો લચકપણું વધારવું, કામગીરી અને ગતિશીલતાને પુનઃસ્થાપિત કરવી, માત્ર સ્નાયુઓની મજબૂતી વધારો કરવો, વજન ઘટાડવું. તો આની અંદર જે જવાબ ઓપ્શન બી આપેલો છે કે કામગીરી અને ગતિશીલતાને પુનઃસ્થાપિત કરવી. કોઈ પણ ખેલાડીને ઈજા થઈ છે, કોઈ પણ અંગની ઈજા થઈ છે, તો સૌ પ્રથમ એની હળવી કસરતો છે એ પહેલાં તો સ્થિર કસરતોથી શરૂઆત કરવામાં આવે છે, પછી હળવી કસરતો અને ધીમે 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 એમાં ગતિશીલતા વધારવામાં આવે છે. એવી રીતે રિહેબિલિટેશન પ્રક્રિયા છે એ કરવામાં આવે છે. તો ઓપ્શન બી છે એ સાચો બને છે. ત્યારબાદ 17મો પ્રશ્ન છે કે કોરી ચક્રમાં નીચેના રૂપાંતરણનો સમાવેશ થાય છે. કોરી ચક્ર જે છે એ નીચેનામાંથી શું એવું છે જેના રૂપાંતરમાં ઉપયોગી થાય છે? તો આની અંદર ઓપ્શન સી જે છે એ સાચો બને છે. યકૃતમાં ગ્લાયકોઝ માટે લેક્ટેટ, યકૃતમાં ગ્લાયકોઝ માટે લેક્ટેટની જે ક્રિયા છે એ કોરી ચક્ર માટેનું રૂપાંતરણ છે. આ પ્રશ્ન છે એ આપણે સિલેબસની અંદર કવર કરેલો નથી, પણ આન્સર કીની અંદર એ જવાબ આપેલો છે. ત્યારબાદ 18મો પ્રશ્ન છે કે સામાન્ય અને ઊંચા શિબર તાલીમ પર અનુકૂલન થવાનો સમય હોય છે. શિબર તાલીમ હાઈ એલ્ટિટ્યૂડ જે હાઈ એલ્ટિટ્યૂડ ટ્રેનિંગ આવે છે કે સામાન્ય કરતાં ઊંચું હાઈ લેવલ ઉપર એની ઉપર ટ્રેનિંગ ખેલાડીને આપવામાં આવે છે. તો અનુકૂલન થવા માટેનો સમય કેટલો હોય છે? એ જગ્યાએ ટ્રેનિંગ લેવા માટે જતા હોય અથવા તો એ જગ્યાએ કોઈ સ્પર્ધા થતી હોય, તો એ વાતાવરણને અનુકૂલન થવા માટે કેટલો સમયગાળો લાગે છે એ આ પ્રશ્નની અંદર પૂછવામાં આવેલું છે. તો આની અંદર છે ઓપ્શન બી જે છે એ સાચો બની રહે છે કે 1 થી 2 અઠવાડિયા સુધીનો સમય અનુકૂલન થવા માટે લાગે છે. ત્યારબાદ પ્રશ્ન 19 છે કે નીચે જણાવેલ બાબતો સાથે મેળ કરો, એટલે કે જોડકા આપેલા છે. શિખર પ્રશિક્ષણ છે, તાપમાન છે, ભેજ છે અને હવાની ગુણવત્તા છે. એની સામે વાક્યો આપેલા છે કે કાર્ડિયોવાસ્ક્યુલર અને શ્વસન તંત્રની ક્ષમતા પર અસર કરવી. તો આ ત્રણમાંથી શું છે જે શ્વસન તંત્રને અસર કરે છે? કાર્ડિયોવાસ્ક્યુલર એને અસર કરે છે. બીજો બી આપેલો છે કે ઓક્સિજનની ઉપલબ્ધતાને અસર કરે છે. ઓક્સિજનની ઉપલબ્ધતાને અસર કરે છે તે સહનશક્તિની ક્ષમતા પર અસર કરે છે. ત્યારબાદ છે સી ઓપ્શન, તો કે તે હવાની નબળી ગુણવત્તા એથ્લેટિક કામગીરી અને પુનઃપ્રાપ્તિમાં અવરોધ ઊભો કરે છે. તો આવો કયું ઘટક છે, કયું પરિબળ છે? ડી છે ગરમથી તણાવ અને ડિહાઇડ્રેશન તરફ દોરી શકે છે. તો આ 4 પરિબળ છે એની સામે શું આવે છે તેને આપણે જોડકા છે એને જોડવા. તો આની અંદર તાલીમ ક્ષમતા છે એની અંદર છે એ સ્ત્રીઓની તાલીમને અપનાવવાની અને તેને પ્રતિસાદ આપવાની ક્ષમતા, જેને તાલીમ ક્ષમતા કહી શકાય છે. એવી રીતે બીજો ઓપ્શન જે છે તે ઓપ્શન એ સાથે જોડાય છે અને સ્નાયુના જથ્થામાં ભિન્નતા અને જાતિઓ વચ્ચે આંતરસ્ત્રાવીય પ્રભાવો. તો એ શારીરિક અને લિંગ તફાવત છે.
અને વિશિષ્ટ સમસ્યાઓ છે, તો વિશિષ્ટ સમસ્યાઓ છે એ ઓપ્શન ડી સાથે જોઈન્ટ થાય છે કે કાર્યક્ષમતા અને પુનઃપ્રાપ્તિ વધારવા માટે ઉપયોગમાં લેવાતા પદાર્થો અથવા તો તકનીકો એ વિશિષ્ટ સમસ્યાઓ છે. અને ઓર્ગેનિક સહાયકો શું છે, તો કે મહિલા એથ્લેટ છે એ ટ્રાયલ જેવા વિશિષ્ટ પડકારોનો સામનો કરવો પડે છે, તે ઓર્ગેનિક સહાયકો છે. તો ઓપ્શન એ છે, ઓપ્શન એ આપણો સાચો બની રહે છે. બીજા ઓપ્શન છે એ નીકળી જાય છે. ઓપ્શન એ એની અંદર જવાબ આવે છે. ત્યારબાદ છે પ્રશ્ન 21મો છે કે રેખાંશીય અક્ષની ફરતે થતી હિલચાલમાં સામાન્ય રીતે સામેલ થાય છે. રેખાંશીય અક્ષ ગુજરાતી શબ્દ તમે સમજમાં નહીં આવે, કારણ કે અમુક ગુજરાતી શબ્દો કરતાં અંગ્રેજી શબ્દ છે એ યાદ રાખવા ખૂબ જ સરળ રહેતા હોય છે. લોંગિટ્યુડિનલ એક્સિસ જે છે, લોંગિટ્યુડિનલ એક્સિસ કે જે શરીરની સીધું ઉપરથી નીચે છે, આ રીતે લોંગિટ્યુડિનલ એક્સિસની પોઝિશન હોય છે. તો એની અંદર આપણને ખ્યાલ છે. અને આ જે છે એ પ્લેન જે છે એ કાર્ય કરે છે. આ રીતે પ્લેન કાર્ય કરે છે અને એની ઉપર એક્સિસ છે એ આ રીતે કાર્ય કરે છે. તો એની અંદર કયા કયા રોટેશન થતા હતા? એની અંદર રોટેશન છે એ જવાબ આવે છે, કારણ કે આ લોંગિટ્યુડિનલ એક્સિસ છે એની અંદર છે જે પણ હલનચલન થાય છે એ બધા રોટેશનના હલનચલનો થાય છે. તો રોટેશન છે, દરેક પ્રકારના રોટેશન છે એ એની અંદર આવે છે, એટલે રોટેશન છે એ જવાબ આપણો બની રહે છે. ત્યારબાદ પ્રશ્ન 22 છે કે મહત્તમ રેન્જ હાંસલ કરવાના હેતુથી તે આદર્શ ખૂણા પર વસ્તુ છોડવામાં આવે છે, તે આદર્શ કોણ કયો છે? તે આદર્શ કોણ કયો છે? તો સામાન્ય રીતે જોઈએ તો આ 90 અંશનો ખૂણો છે આપણે બનાવેલો છે. એની અંદર અહીંયા વચ્ચેથી બિલકુલ સૌથી વધારે રેન્જ હાંસલ કરવી હોય તો 45 ડિગ્રી છે, વચ્ચેથી 45 ડિગ્રી સેલ્સિયસ, 45 ડિગ્રી એંગલ, સેલ્સિયસ નહીં પણ એંગલ છે, સૌથી વધારે રેન્જ હાંસલ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે ઓપ્શન બી છે એ આપણા જવાબ બની રહે છે. ત્યારબાદ પ્રશ્ન 23 છે કે લેટિસમસ ડોર્સીનું સ્થાન ક્યાં છે? સ્નાયુ છે એનું નામ આવડતું હોય, એ કઈ જગ્યાએ આવેલું છે એ તમને ખ્યાલ હોય તો તમને આ પ્રશ્ન આવડે છે. લેટિસમસ ડોર્સી છે એ પીઠમાં એનું સ્થાન છે. આપણે સુપડી જેવું હાડકું છે એની નીચે બરોબર એનું સ્થાન આવે છે. તો લેટિસમસ ડોર્સી ત્યાં છે. એવી જ રીતે જો બીજો પ્રશ્ન પણ ટ્રેપેઝિયસ સ્નાયુ છે, ખાલી જગ્યામાં મદદ કરે છે. તો ટ્રેપેઝિયસ સ્નાયુ ક્યાં છે, કઈ જગ્યાએ છે એ આપણને ખ્યાલ હોય તો આપણે પ્રશ્ન કોઈ દિવસ છૂટતો નથી. પગને આગળ તરફ ઊંચો કરવામાં, ગરદનને પાછળ તરફ ખેંચવામાં, પગને પાછળની તરફ ઊંચો કરવામાં, હાથને આગળ ધકેલવામાં. તો ટ્રેપેઝિયસ સ્નાયુ છે એ ગરદનની પાછળની બાજુ છે એ આવેલું હોય છે. આપણા ગરદન છે એની પાછળની બાજુ, એટલે કે પીઠની સાઈડમાં આ સ્નાયુઓ છે ટ્રેપેઝિયસ એ આવેલું હોય છે. તો ગરદનને પાછળની તરફ છે એ ખેંચવામાં તે ઉપયોગી બને છે. એક એટલું ખ્યાલ હોય કે ગરદનમાં એ સ્નાયુ આવે છે, આગળ પાછળ ના ખ્યાલ હોય તો કંઈ નહીં, તો પણ આપણે આ પ્રશ્ન છે એનો જવાબ આપી શકીએ છીએ. ત્યારબાદ 25મો પ્રશ્ન છે કે લંબરૂપ અક્ષની આસપાસ ટ્રાન્સવર્સ પ્લેન ગતિ કરે છે, તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો અંગ્રેજીની અંદર જોઈએ તો પરપેન્ડિક્યુલર એક્સિસ રાઉન્ડ વિચ ધ ટ્રાન્સવર્સ પ્લેન. તો ચલો, ટ્રાન્સવર્સ પ્લેન છે એને જેને હોરિઝોન્ટલ પ્લેન પણ કહેવાય છે, જે શરીરને ઉપર અને નીચેના ભાગમાં છે ડિવાઈડ કરે છે. તો એની ગતિ છે એને શું કહેવામાં આવે છે? કઈ ટ્રાન્સવર્સ પ્લેન છે એની ગતિ શેની અંદર થાય છે? આવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો એની અંદર જે છે એની ગતિ છે એ લોંગિટ્યુડિનલ એક્સિસ છે એની અંદર થાય છે. આપણે હમણાં પણ ડાયાગ્રામ દોર્યો કે આ આપણું ઊભું શરીર છે, આ ઊભું શરીર છે, તો બિલકુલ વચ્ચેના ભાગથી આ ટ્રાન્સવર્સ પ્લેન જે છે એ ડિવાઈડ કરે છે.
એટલે એની ગતિ જે છે એનું એક્સિસ જે છે એ આ રીતે બને છે. તો લોંગિટ્યુડિનલ એક્સિસ જેને કહેવાય છે, જેને વર્ટિકલ એક્સિસ પણ કહેવાય છે, તો એની અંદર ગતિ કરે છે. ત્યારબાદ પ્રશ્ન 26 છે કે RST નો અર્થ થાય છે. RST શું છે? ચલો, RST અંગ્રેજી છે, અંગ્રેજીની અંદરથી આનો જવાબ શોધવો પડશે. તો ઓપ્શન એ જે છે કે રેસિસ્ટિવ સ્ટ્રેન્થ ટ્રેનિંગ, જે RSTનું પૂરું નામ કહી શકાય, અથવા તો રેસિસ્ટિવ સ્ટ્રેન્થ ટ્રેનિંગનું ટૂંકું રૂપ RST તરીકે ઓળખાય છે. તો આવો પ્રશ્ન પણ પૂછાણેલો છે. 27મો, ત્યારબાદ 27મો પ્રશ્ન છે કે નીચે મુજબ તે હલનચલન સેજિટલ સમતલ પર અને અગ્રવર્તી અક્ષની આસપાસ થાય છે. તો અંગ્રેજીની અંદર જોઈએ કે સેજિટલ, આપણે જ્યારે આનો લેક્ચર લીધેલો પ્લેન એન્ડ એક્સિસનો, તો સેજિટલ પ્લેન છે એની ગતિ છે, એની અંદર એક્સિસ છે એ કયો આવતો હતો? તો સેજિટલની અંદર ફ્રન્ટલ એક્સિસ આવતો હતો. અને ફ્રન્ટલ એક્સિસ છે એનું પ્લેન છે, એનો અક્ષ એક્સિસ છે તે ફ્રન્ટલ આવતો હતો, સેજિટલ આવતો હતો. બંનેનું ક્રોસ થતું હતું, આપણે લેક્ચરની અંદર ખૂબ જ સરળ રીતે સમજાવેલું છે. એટલે આમાં કીધું છે કે સેજિટલ પ્લેન છે અને ફ્રન્ટલ એક્સિસ, એની અંદર ફ્રન્ટલ એક્સિસ આવે છે. તો એની અંદર કયા પ્રકારનું હલનચલન થાય છે આપણા શરીરની અંદર? ફ્લેક્શન થાય છે, એબડક્શન થાય છે, એડક્શન થાય છે, કે સર્કમડક્શન થાય છે? તો આપણને લેક્ચર જોયો હશે તો ખ્યાલ હશે કે ફ્લેક્શન અને એક્સટેન્શન છે તે આની અંદર જવાબ આવે છે. અને આ એડક્શન અને એબડક્શન છે, એડક્શન અને એબડક્શન છે તે શેની અંદર આવે છે? કે ફ્રન્ટલ પ્લેન, ફ્રન્ટલ પ્લેનની અંદર આવે છે, ફ્રન્ટલ પ્લેનની અંદર આવે છે. અને એક્સિસ કયો આવે છે? સેજિટલ એક્સિસ આવે છે. તો આ રીતે હલનચલન આવે છે. અને જે ત્રીજું પ્લેન છે હોરિઝોન્ટલ પ્લેન, તો એની ગતિ છે, એની અંદર રોટેશન, દરેક પ્રકારના રોટેશન આવે છે. ત્યારબાદ 29મો પ્રશ્ન છે કે માનવ શરીરમાં સૌથી શક્તિશાળી સ્નાયુઓમાં ના સ્નાયુઓ છે. તો આની અંદર જે છે એ જવાબ ટ્રંક આપેલો છે. પરંતુ આપણે લેક્ચરની અંદર પણ ચર્ચા કરેલી છે અને આ પ્રશ્નને પણ કવર કરેલો છે કે સૌથી શક્તિશાળી સ્નાયુ કયું છે? તો કે જડબાનું સ્નાયુ છે. જડબાનું, જેને મેડિબલ જે છે એને પણ કહેવાય છે. જ્યારે આપણે દાંત પીસીએ છીએ અને ગાલની ઉપર થોડું બંને સાઈડ સ્નાયુ આવેલું હોય છે, એ સ્નાયુ છે એ સૌથી શક્તિશાળી સ્નાયુ છે. પરંતુ આન્સર કીની અંદર આ જવાબ આપેલો છે કે ટ્રંકના સ્નાયુ. ત્યારબાદ પ્રશ્ન 30 છે. પ્રશ્ન એક રહી ગયો કે શું થયું? હા, 28મો, બર્નોલી સિદ્ધાંત સમજવામાં મદદ થાય છે. આ પ્રશ્ન આપણે આગળ થઈ ગયા. તો બર્નોલી સિદ્ધાંત છે સમજવામાં મદદ કરે છે. તો ગોલ્ફ અને ટેનિસ જેવી રમતોમાં ઉત્પન્ન થાય છે. આ બર્નોલી સિદ્ધાંતની જે ક્રિયા એની અંદર ઉત્પન્ન થતી હોય છે. બર્નોલી સિદ્ધાંત છે એને આપણે કવર કરી શક્યા નથી. ત્યારબાદ આ પ્રશ્ન જોયો. 30મો પ્રશ્ન છે, આ પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો છે. સાયનાન્થ્રોસિસ, ડાયરથ્રોસિસ, એમ્ફિરથ્રોસિસ અને સાયનોવિયલ, આ ચાર આપેલા છે. 3 જોઈન્ટના પ્રકાર છે અને એક જોઈન્ટની વચ્ચે આવેલો એક પદાર્થ છે, સાયનોવિયલ પદાર્થ. સાંધાઓ મુક્ત રીતે હલનચલન કરી શકે એ સાંધાઓની વચ્ચે જોવા મળે છે. તો સાયનોથ્રોસિસ છે, ડાયરથ્રોસિસ છે અને એમ્પિરથ્રોસિસ છે. ડાયરથ્રોસિસ છે એ મુક્તપણે હલનચલન કરે એ સાંધાઓ છે. આ જે છે ડાયરથ્રોસિસ છે એને આપણે મુક્તપણે ફરી શકે એની સાથે જોડી દઈશું. અને સાયનોથ્રોસિસ છે એ
બિલકુલ સ્થિર હોય છે. જે સ્થિર હોય છે, ખોપડીની અંદર હોય છે, ગોમ્ફોસિસ હોય છે. ખોપડીની અંદર જે હોય છે એને સૂચર કહેવાય છે. ગોમ્ફોસિસ જે દાંતમાં હોય છે, કે બિલકુલ જોઈન્ટ હોય છે, સ્થિર હોય છે, બિલકુલ પણ હલનચલન કરી શકતા નથી. તો અને એમ્ફિરથ્રોસિસ છે એ સહેજ હલનચલન કરી શકે છે, થોડું ઘણું હલનચલન એની અંદર થતું હોય છે. અને સાયનોવિયલ જે પ્રવાહી જે સાંધાની અંદર રહેલું હોય છે, હિંજ જોઈન્ટની અંદર હોય છે, જોવા મળે છે. તો આવી રીતે આ પ્રશ્ન છે આપણો ઓપ્શન એકની સાથે સી, એટલે કે સી ઓપ્શન છે એ આપણો સાચો બની જાય છે. ત્યારબાદ 31મો પ્રશ્ન છે કે રમત મનોવિજ્ઞાનમાં સિલેક્શનનો હેતુ નીચે મુજબ છે. રમત મનોવિજ્ઞાનમાં સિલેક્શનનો હેતુ નીચે મુજબ છે. સિલેક્શન, રિલેક્શન, અહીંયા તમે ઇંગ્લિશની અંદર જુઓ છો રિલેક્શન ટેકનિક, રિલેક્શન, સિલેક્શન નહીં પરંતુ રિલેક્શન ટેકનિક છે એ નીચે રમત મનોવિજ્ઞાનથી શું થાય છે? તો તણાવ અને ચિંતામાં વધારો કરવો, માનસિક લક્ષ્યમાં અને એકાગ્રતામાં વધારો કરવો, તણાવ ઘટાડે છે અને પુનઃ પ્રાપ્તિમાં સુધારો કરે છે, આત્મવિશ્વાસ અને સ્પર્ધાત્મકમાં વધારો કરે છે. તો આની અંદર રમત મનોવિજ્ઞાન જે છે, મનોવિજ્ઞાન સાથે મનોવિજ્ઞાન શું કરે છે? તો રમતોની અંદર તણાવ છે એને ઘટાડે છે અને પુનઃ પ્રાપ્તિમાં સુધારો કરાવે છે. ઓપ્શન સી છે એ સૌથી વધારે બંધબેસતો છે. તણાવ ઘટાડે છે અને પુનઃ પ્રાપ્તિમાં સુધારો કરે છે. તો એનો જવાબ બની રહે છે. ત્યારબાદ 32મો પ્રશ્ન છે કે કયા પ્રકારનું જૂથ સંકલન જૂથના સભ્યો વચ્ચેના આંતરવ્યક્તિક સંબંધોને સૂચવે છે? આંતરવ્યક્તિક સંબંધોને સૂચવે છે એવું કયું જૂથ છે નીચેનામાંથી? કાર્ય સંવાદિતા, સામાજિક સંવાદિતા, ટીમ સંકલન કે ઔપચારિક એકતા? તો આની અંદર છે સંકલન જૂથના સભ્યો વચ્ચે આંતરવ્યક્તિક સંબંધો શું સૂચવે છે? તો તે સામાજિક સંવાદિતા છે એ સૂચવે છે. સામાજિક સંવાદિતા છે એ સૂચવે છે. સામાજિક લક્ષણ છે એ કેળવાય છે, સામાજિકતા કેળવાય છે એવું પણ કહી શકાય. ત્યારબાદ 33મો પ્રશ્ન છે કે સ્પર્ધા દરમિયાન રમતવીરો માટે જ્ઞાનાત્મક પ્રક્રિયા મહત્વની છે. સંવેદનાત્મક ધ્યાન, મેમોરી રિકોલ, સંવેદનાત્મક અતિભાર કે મેમોરી ખોળ? અંગ્રેજીની અંદર ઓપ્શન જોઈશું. મેમોરી રિકોલ, સેન્સરી એટેન્શન, સેન્સરી ઓવરલોડ, મેમોરી રિકોગ્નાઇઝેશન. તો આવા ઓપ્શન આપેલા છે. તો એની અંદર મેમોરી રિકોલ જે છે તેની અંદર મેમોરી રિકોલ જે છે એ જવાબ બની રહે છે. મેમોરી રિકોલ. ત્યારબાદ 34મો પ્રશ્ન છે કે રમતગમતના વાતાવરણમાં કઈ લીડરશિપ શૈલી છે એ સૌથી વધુ અસરકારક હોય છે? તો નીચેની લીડર શૈલીઓ આપેલી છે. નિરંકુશ નેતૃત્વ, લેસીઝ ફેરી નેતૃત્વ, લોકશાહી નેતૃત્વ કે ટ્રાન્ઝિશનલ નેતૃત્વ? તો આ નેતૃત્વના પ્રકારો છે એને આપણે કવર કરી શકીએ. આની અંદર છે એ લોકશાહી નેતૃત્વ. લોકશાહી નેતૃત્વ છે એનો જવાબ આવે છે, એટલે કે ડેમોક્રેટિક લીડરશિપ જેને કહેવાય છે તે છે એ રમતગમતના વાતાવરણમાં લીડરશિપ શૈલી છે એ સૌથી વધુ અસરકારક છે એમ કહી શકાય. ત્યારબાદ 35મો પ્રશ્ન છે કે રમતગમતમાં હાઈ પ્રેશરની સ્થિતિ, હાઈ એલ્ટિટ્યુડ ટ્રેનિંગ છે, હાઈ પ્રેશરની પરિસ્થિતિમાં કેવા પ્રકારની વિચારસરણી ખૂબ જ મહત્વની છે? હાઈ ટ્રેનિંગ આપે છે, ઓવરલોડિંગ ટ્રેનિંગ કહી શકાય. તો રેખીય વિચારસરણી એટલે કે લિનિયર થિંકિંગ, રિફ્લેક્ટિવ થિંકિંગ, ડાયવર્જન્ટ થિંકિંગ, એનાલિટિકલ થિંકિંગ, આ 4 પ્રકારની છે વિચારસરણી છે
એમાંથી રમતગમતમાં હાઈ પ્રેશરની પરિસ્થિતિમાં કઈ સૌથી અનુકૂળ આવે છે એને આપણે સિલેક્ટ કરવાની છે. તો આની અંદર છે એ પ્રતિબિંબ વિચારસરણી છે, રિફ્લેક્ટિવ થિંકિંગ છે, એ આની અંદર જવાબ આવે છે. ત્યારબાદ 36મો પ્રશ્ન છે કે કામગીરીની ચિંતાની લાક્ષણિકતા નીચે મુજબ છે. કામગીરીની ચિંતાની લાક્ષણિકતા, એન્ઝાઇટીની લાક્ષણિકતા કેરેક્ટરાઇઝ છે. પરફોર્મન્સ એન્ઝાઇટી ઇઝ કેરેક્ટરાઇઝ બાય, એટલે કે પરફોર્મન્સમાં એન્ઝાઇટીની લાક્ષણિકતા શું છે? તો નીચે ઓપ્શન આપેલા છે. ઉન્નત ધ્યાન અને અમલીકરણ, નિષ્ફળતાનો ભય કામગીરીને નકારાત્મક રીતે અસર કરે છે, ઉર્જામાં અને પ્રેરણામાં વધારો થાય છે, સંપૂર્ણ શાંતિ અને આરામ મળે છે. તો આની અંદર છે ઓપ્શન બી જે છે કે નિષ્ફળતાનો ભય કામગીરીને નકારાત્મક અસર કરે છે. તો એ એન્ઝાઇટી છે. એન્ઝાઇટી એના લીધે થાય છે કે નિષ્ફળતાનો ભય રહેલો હોય છે. રમતગમતની અંદર કે કોઈ પણ રમતગમતની પ્રવૃત્તિની અંદર એક નિષ્ફળતાનો ભય ખેલાડીની અંદર જ્યારે આવે છે ત્યારે એની અંદર એન્ઝાઇટી આવે છે. એટલે એ એક લક્ષણ થયું છે. એ ભયના કારણે એની અંદર એન્ઝાઇટી આવે છે. ત્યારબાદ 37મો પ્રશ્ન છે કે ખાલી જગ્યા એવી કોઈ પણ વસ્તુ હોઈ શકે જે ઈચ્છિત ધ્યેય માટે શરીરને તે કરવા માટે જગાડે છે. શરીરને તે કરવા માટે જગાડે છે એવી શું છે? નીચેનામાંથી પરિબળ કે વ્યક્તિ જાતે જ કરવા માંડે અથવા તો એના પ્રેરણા લે છે, એટલે પ્રેરણા છે એની અંદર જવાબ આવે છે. મોટિવેશન છે એ જવાબ આવે છે કે કોઈ પણ પ્રકારનું મોટિવેશન જે વ્યક્તિને પોતાની જાતે કરવા ઉપર અને એને જગાડે છે, એના શરીરને તો એની ઇન્ટરેસ્ટ છે એ જગાડે છે. એટલે ગમે તે પ્રેરણા છે, મોટિવેશન છે, એ ખેલાડીને અને રમતગમતની પ્રવૃત્તિમાં ખૂબ જ અગત્યનું છે. 38મો પ્રશ્ન છે ત્યારબાદ પ્રાથમિક પ્રેરણા એ સ્વ બચાવનું ખૂબ જ મૂળભૂત કાર્ય છે. પ્રાથમિક પ્રેરણા કીધું છે. પ્રાઇમરી મોટિવેશન જેને કહેવાય છે ઇઝ ધ વેરી બેઝિક ફંક્શન ઓફ સેલ્ફ પ્રિવેન્શન. તો એની અંદર જે છે એ બાયોલોજિકલ જે ઓરિએન્ટેડ છે, એટલે કે જૈવિક લક્ષી જે છે સ્વ બચાવનું ખૂબ જ મહત્વપૂર્ણ મૂળભૂત કાર્ય છે. તો જૈવિક લક્ષી એની અંદર આવે છે. ત્યારબાદ 39મો પ્રશ્ન છે. ફરી એક જોડકા આવેલા છે. જોડકા જોડવાના છે તો એની અંદર જરૂરિયાતોના સિદ્ધાંતો છે એની અંદર શું આવશે? તો મૂળભૂતથી સ્વ પ્રત્યક્ષીકરણ તરફની માનવીય જરૂરિયાતોને પ્રગતિનું વર્ણન કરે છે. તો જરૂરિયાતો છે. સિદ્ધિ પ્રેરણા સિદ્ધાંત છે એ કામગીરીમાં વધારો કરવા માટે પડકારજનક લક્ષ્યાંકો હાંસલ કરવાનો સમાવેશ થાય છે. સ્વનિર્ણય સિદ્ધાંત જે છે એ આંતરિક અને બાહ્ય પ્રેરણા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને ધ્યેય નિર્ધારણ સિદ્ધાંત છે ઓપ્શન એ જે છે એ આપણો જવાબ બની રહે છે. ત્યારબાદ 40મો પ્રશ્ન છે એઝર્શન એન્ડ રીઝનનો પ્રશ્ન છે. કારણ આપેલું છે, વાક્ય આપેલું છે, એનું કારણ શું છે? રમત મનોવિજ્ઞાનને પ્રદર્શન અને સ્પર્ધા તમામ સ્તરે રમતગમતના સેટિંગમાં માનવીય વર્તણૂકના અભ્યાસ તરીકે સમજાવવામાં આવે છે. આવું એઝર્શન આપેલું છે અને એનું કારણ નીચે આપેલું છે કે જો બીજી બધી જ બાબતો સમાન હોય તે વધુ સારી મગજની તાલીમ અને મનોવૈજ્ઞાનિક તૈયારી ધરાવતો રમતવીર દેખાવમાં પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડી દેશે. તો આની અંદર ઓપ્શન એ છે એ અને આર બંને સાચા છે, પરંતુ આર એ એની સાચી સમજૂતી નથી. ઓપ્શન બી છે એ અને આર બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી નથી. તો ઓપ્શન બી જે છે એ અને આર બંને સાચા છે, પરંતુ
એ વાક્ય આપેલું છે એનું કારણ જે છે એ સાચું આપેલું નથી, સમજૂતી સાચી આપેલી નથી, વાક્યો બંને સાચા છે. આવા પણ પ્રશ્નો તમને જોવા મળશે પરીક્ષાની અંદર. ત્યારબાદ 41મો પ્રશ્ન છે કે ભારતમાં શારીરિક શિક્ષણ કાર્યક્રમનો નિયમન મુખ્યત્વે કઈ સંસ્થા જવાબદાર છે? તો NCTE છે એ શારીરિક શિક્ષણનો કાર્યક્રમ છે એનું નિયમન કરે છે. એની અંદર જવાબ આવશે. 42મો પ્રશ્ન ત્યાર પછી છે કે શાળાઓમાં શારીરિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં હાથ ધરવામાં આવેલ સરકારની પહેલ કઈ છે? તો એની અંદર જવાબ આવે છે ખેલો ઇન્ડિયા. ખેલો ઇન્ડિયા મુવમેન્ટ છે એ તાજેતરની ખૂબ જ છે કે જેની અંદર રમતગમત છે એની અંદર બાળકો ભાગ લે એટલા માટે એ આખી સ્કીમ છે એ બહાર પાડવામાં આવેલી છે. ત્યારબાદ 43મો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020 શારીરિક શિક્ષણના મહત્વ પર ભાર મૂકે છે, જેથી શું થાય છે એ નીચે વિકલ્પોની અંદર આપેલું છે. NEP 2020ની અંદર આપણો શારીરિક શિક્ષણ એટલે કે ફિઝિકલ એજ્યુકેશનનો વિષય છે એ ખૂબ જ પ્રાથમિકતા એને આપવામાં આવેલી છે. તો એની અંદર જે છે એની અંદર છે ઓપ્શન બી જે છે કે વિદ્યાર્થી વિકાસ માટે એક સર્વગ્રાહી અભિગમ વિકસાવવો, તે ઓપ્શન છે આપણા માટે સાચો બની રહે છે. કારણ કે આપણને સૌને ખ્યાલ છે કે ફિઝિકલ એજ્યુકેશન છે, શારીરિક શિક્ષણ જે છે તે બાળકનો, વિદ્યાર્થીનો એક સર્વાંગી વિકાસ કરે છે, જેના લીધે NEP 2020 છે એની અંદર બાળકનો સર્વાંગી વિકાસ થાય એટલા માટે શારીરિક શિક્ષણ છે એને પ્રાથમિકતા આપવામાં આવેલી છે. ત્યારબાદ 44મો પ્રશ્ન છે કે રમતગમતના માળખા અને સવલનો માટેનું ભંડોળ મુખ્યત્વે ભારતમાં કયા ક્ષેત્રમાં જોવા મળે છે? કયું ક્ષેત્ર છે? તો જાહેર ક્ષેત્ર કહી શકાય. પબ્લિક સેક્ટરની અંદર રમતગમતના માળખા માટેની સવલતો માટેનું ભંડોળ જોવા મળે છે જાહેર ક્ષેત્રની અંદર. ત્યારબાદ 45મો પ્રશ્ન છે કે અભ્યાસક્રમની રચના, અભ્યાસક્રમ માટેનો ના સિલેબસની અંદર અભ્યાસક્રમ છે, અભ્યાસક્રમ કઈ રીતે પસંદગી કરવી એના અંદરથી આખો એક ટોપિક છે જેને આપણે કવર કરેલો નથી, પરંતુ એમાંથી પણ પ્રશ્નો પૂછાણેલા છે. અભ્યાસક્રમની રચનામાં વિષય વસ્તુની પસંદગીનું મહત્વ આ મુજબ છે. તો વિષય વસ્તુ જે છે એની અંદર ઓપ્શન બી જે છે વિદ્યાર્થીઓને વિવિધ જરૂરિયાતો પૂરી પાડવી. અભ્યાસક્રમની રચના જેવી રીતે કરવામાં આવે કે વિદ્યાર્થીઓને દરેક વસ્તુ છે એ મળી રહે, દરેક માહિતી છે એ મળી રહે. ત્યારબાદ 46મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ ટેકનોલોજી શારીરિક શિક્ષણ શીખવવામાં વધારો કરી શકે છે? ચલો, શારીરિક શિક્ષણ છે એને શીખવવામાં વધારો કરી શકે છે એવી કઈ ટેકનોલોજી છે? તો આની અંદર તમને દેખાય છે ઓપ્શનની અંદર કે ફિટનેસ ટ્રેકર્સ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ખાદ્ય ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ ટેકનોલોજી. તો એની અંદર તમે જુઓ છો કે ફાર્મોલોજી એટલે કે ખેતી સાથે સંકળાયેલું હશે, ખાદ્ય પદાર્થો સાથે ખાદ્ય ટેકનોલોજી, સોશિયલ મીડિયા છે એના દ્વારા શારીરિક શિક્ષણ છે એ શીખવામાં વધારો કરી શકાય નહીં. પરંતુ આ જે ઓપ્શન એ છે ફિટનેસ ટ્રેકર્સ જે ટેકનોલોજી છે જેના દ્વારા આપણે શારીરિક શિક્ષણ છે એને શીખવામાં વધારો કરી શકીએ છીએ, તો એ ઓપ્શન સાચો રહે છે. 47મો પ્રશ્ન ત્યારબાદ છે કે શારીરિક શિક્ષણના અભ્યાસના મૂલ્યાંકનમાં સામાન્ય રીતે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? એટલે અભ્યાસક્રમનું મૂલ્યાંકન કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ છે તે અપનાવવામાં આવે છે? તો એની અંદર નિરીક્ષણાત્મક અભ્યાસો છે જે મૂલ્યાંકનમાં ખૂબ જ ઉપયોગી બની રહે છે. ઓબ્ઝર્વેશનલ સ્ટડીઝ જે છે એ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 48મો પ્રશ્ન છે કે કઈ નીતિ ભારતમાં રમતગમતના માળખાના વિકાસ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરે છે? એવી કઈ નીતિ છે? તો રમતગમતની અંદર
નીતિ આવશે, રાષ્ટ્રીય રમત ગમતની વિકાસ સંહિતા જે છે, રાષ્ટ્રીય રમત ગમતની વિકાસ સંહિતા જે છે, રાષ્ટ્રીય રમત ગમતની વિકાસ સંહિતા છે, એની અંદર જવાબ આવે છે. ત્યારબાદ 49મો પ્રશ્ન છે કે ખેલો ઇન્ડિયાની પહેલનો હેતુ નીચેની બાબતો પર છે. તો ખેલો ઇન્ડિયા છે એનો હેતુ શું છે? તો કે વિદ્યાર્થીઓ પર શૈક્ષણિક દબાણને ઓછું કરવું. ખેલો ઇન્ડિયાનું મુખ્ય ધ્યેય શું છે? શું હેતુ છે? એક હેતુ આ પણ છે કે વિદ્યાર્થીઓ પર શૈક્ષણિક દબાણને ઓછું કરવું. ત્યારબાદ 50મો પ્રશ્ન છે અને અડધી કલાક કરતાં પણ વધારે સમય વિડીયોને થઈ ગયો છે, એટલે આ આપણો છેલ્લો પ્રશ્ન રહેશે. તો 50મો પ્રશ્ન છે કે શારીરિક શિક્ષણના કાર્યક્રમોમાં ગુણવત્તાની ખાતરી કરવા માટે મુખ્યત્વે નીચેની બાબતોનો સમાવેશ થાય છે. ગુણવત્તા છે એની ખાતરી કરવા માટે નીચેની બાબતો છે તેનો સમાવેશ થાય છે. તો 49મો પ્રશ્ન છે એમાં એક ક્વેરી છે કે બી ઓપ્શન છે એ સાચો આવે છે. મૂળભૂત સ્તરની એટલે કે તળિયાની રમતોને પ્રોત્સાહન આપવું. વિદ્યાર્થીનું આપણે કીધું એ નહીં, પરંતુ મને અચાનક યાદ આવ્યું કે મૂળભૂત સ્તરની તળિયાની રમતો છે એને પ્રોત્સાહન આપવું એ ખેલો ઇન્ડિયા છે એનું મુખ્ય હેતુ છે. મૂળભૂત એટલે કે તળિયાની રમતો છે એને પ્રોત્સાહન આપવું. 50મો પ્રશ્ન છે શારીરિક શિક્ષણના કાર્યક્રમોમાં ગુણવત્તાની ખાતરી કરવા માટે મુખ્યત્વે નીચેની બાબતોનો સમાવેશ થાય છે. તો ઓપ્શન બી જે છે અભ્યાસક્રમની સુસંગતતા અને અસરકારકતાની ખાતરી કરી. અભ્યાસક્રમ છે, અભ્યાસક્રમની રચના જે કરવામાં આવે છે એની અસરકારકતા શું છે એને અને એની સુસંગતતા શું છે એને ખાતરી કરી અને પછી જ અભ્યાસક્રમ છે એને રચવો જોઈએ. એટલે એ ખૂબ જ અગત્યનું બની રહે છે. અહીંયા સુધી છે એ આપણે વિડીયો રાખીએ છીએ અને આવતીકાલે જે પણ કેન્ડિડેટ એક્ઝામ આપવા જવાના છે એમને એડવાન્સમાં ઓલ ધ બેસ્ટ. ખૂબ જ સારી રીતે એક્ઝામ આપીને આવો અને સફળ થઈને આવો એવી શુભેચ્છાઓ. જે કોઈ પણ કેન્ડિડેટ આ વિડીયો જુએ છે તે પેપર છે એ અહીંયા એક નંબર નોટ કરું છું, એની અંદર વોટ્સએપ છે એની અંદર 95744 72 119 છે. આ નંબર ઉપર પેપર છે એને વોટ્સએપ કરી આપે, જેથી કરી એનું સોલ્યુશન છે એ પણ આપણે કરી અને વિડીયો અપલોડ કરવાના છીએ. તો આ નંબર ઉપર વોટ્સએપ કરવા વિનંતી છે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. જે સેટની એક્ઝામ થશે તો પણ આપણે એજ્યુકેશન શારીરિક શિક્ષણને લગતા કેટલાક કોઈક વિડીયો છે, કોઈક માહિતી છે હવે સારી રીતે સમજાવી અને એના વિડીયો અપલોડ કરીશું, જેથી કરી કંઈક નવું છે એ શારીરિક શિક્ષણની અંદર જાણવા મળે. જ્ઞાનમાં સતત વધારો છે એ આપણે કરતા રહીશું. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. બન્યા રહેજો આ ચેનલની અંદર, કંઈક નવું જાણવા મળશે. થેન્ક યુ. જય હિન્દ.